સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં જે ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી આગળનું ટેક્સ આપેલું છે એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે KP 051 વાળા ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં આવવાનું છે. અહીંયાથી મેં તમને zip ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્બિનેશન એરિયા કરી દેવાનું છે. અને અહીંયાથી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટ માર્કે આવવાનું છે. પહેલા બીટ માર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલા બીટ માર્કે 5.7. અહીંયાથી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. અને પછી એ વિડીયોને તમારે સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી પહેલા બીટ માર્કથી જ પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે જેને પણ વિડીયો બનાવવાનો હોય એનો ફોટો લઈ લેવાનો છે. પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને એના નીચે લઈ લેવાનો છે. પછી આ ઇમોજી આપેલા છે એમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાના છે. અને પછી આ ઉપલું ટેક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્બિનેશન એરિયા કરી દેવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. પછી તમારે નીચે આવવાનું છે અને ત્યાં એક ઇફેક્ટ વાળું ગ્રુપ જોવા મળતું હશે. એ ઇફેક્ટ વાળા ગ્રુપને તમારે સૌથી ઉપર આ વિડીયોની નીચે રાખી દેવાનું છે.
પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી જશે। વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ